અમદાવાદની 7 ડે સ્કૂલ ફરી એકવાર વિવાદના વમણમાં ફસાઈ છે, જ્યાં ધોરણ 7ના વિદ્યાર્થી પર અન્ય 3 વિદ્યાર્થીઓ દ્વારા બ્લેડ વડે હુમલો કરવાની હચમચાવનારી ઘટના સામે આવી। શાળાના વોશ એરિયામાં બનેલી આ ઘટનામાં મોનિટર તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થીએ અન્યને લાઇનમાં ઉભા રહેવા કહેતા તેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો, જેમાં હુમલાખોરોએ બ્લેડ મારી શર્ટના બટન તોડી નાખી મારપીટ કરી હતી। સરકાર હસ્તક ચાલતી આ શાળામાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડતા ભોગ બનનારના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે। હાલ ખોખરા પોલીસે આ ગંભીર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અમદાવાદની 7 ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે ઘટના બની હતી ત્યારબાદ આ સ્કૂલ છે તે સરકાર હસ્તક લેવામાં આવી હતી, જ્યાં ધોરણ 7ના એક વિદ્યાર્થી પર અન્ય 3 વિદ્યાર્થીઓ દ્વારા બ્લેડ વડે હુમલો કરવાની હચમચાવનારી ઘટના બની છે। શાળાના વોશ એરિયામાં બનેલી આ ઘટનામાં મોનિટર તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થીઓ અન્યને લાઇનમાં ઉભા રહેવા કહેતા અદાવત રાખી આ હુમલો કરાયો હતો। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોન લાઇન પર જોડાયા છે। જતીન, અમદાવાદની 7 ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે, વિગત જણાવશો? બિલકુલ 7 ડે સ્કૂલ ખાતે જે પહેલા ઘટના ઘટી હતી ત્યારબાદ 7 ડે સ્કૂલ જે છે તેનો વહીવટ સરકાર હસ્તક કરવામાં આવ્યો હતો। આજે વહેલી સવારે 7 ડે સ્કૂલ ખાતે ફરી એક મારામારીની ઘટના જે છે તે સામે આવી છે। ધોરણ 7ના 2 વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના જે છે તે સામે આવી હતી। 7 ડે સ્કૂલના વિદ્યાર્થીઓને કહી શકાય કે મોનિટર જે હતો તેને લાઇનમાં આવવા કહ્યું હતું, જેને લઈ લાઇનમાં આવતા વિદ્યાર્થીઓએ જે મારામારી જે છે તે કરી હતી। તેની સાથે તેના 3 જેટલા મિત્રો જે છે તેઓ હતા અને તેઓએ બાથરૂમની અંદર મારામારી જે છે તે કરી હતી। હાલ શાળાનું શૈક્ષણિક કાર્ય જે છે તે ચાલુ રહ્યું છે અને હાલ ડીઓ સહિતના તમામ સરકારી જેટલા અધિકારીઓ જે છે તે હાલ 7 ડે સ્કૂલ ખાતે પહોંચી રહ્યા છે અને તમામ ઘટનાનું નિવેદન જે છે તે લઈ રહ્યા છે। માર ખાનાર વિદ્યાર્થીના પિતાજીએ ખોખરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ જે છે તે નોંધાવવામાં આવી છે। સાથેમાં ડીઓએ ખાતરી આપી છે કે કસૂરવાર જે કોઈ હશે તેને સામે કડકમાં કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। જી આભાર માહિતી આપવા માટે।